નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ અમદાવાદ શહેરના ખાતે જુહાપુરાના ગાંધી હોલ ખાતે અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ ડોક્ટર હાજી હયાત ખાન બલોચી સમાજના વિરલાઓએ દરેક ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરી ગૌરવશાળી કારકિર્દી બનાવી, જેથી જેમને બિરદાવવા બલોચ મકરાણી સમાજે સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ મીટિંગમાં અખિલ ગુજરાત બલોચ મકરાણીનું સમાજનું બંધારણ રજૂ કરી વાંચન અને સમાજની યુવા પાંખની સંગઠનની બલોચ ભવનની જમીન માટે રબરો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આ મીટિંગનું પ્રમુખ તરીકે એમ.કે. બલોચ, અતિથિ તરીકે મોહમ્મદ ખાન બલોચ, ખડિયા દરબાર ડોક્ટર હયાત ખાન બલોચ, હાજી યાસીન ખાન બલોચ તેમજ ગુમહમતભાઈ બલોચ, ચેરમેન હબીબ ખાન બલોચ, હાજી યુસુફભાઈ બલોચ, અનવર ખાન બલોચ, ગુજરાત રાજ્ય હજ કમિટી ડાયરેક્ટર નાસિર ખાન બલોચ વગેરે હાજર સાથે અમદાવાદ શહેરના મીડિયાના મિત્રોનું અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ ડોક્ટર હયાત ખાન બલોચ દ્વારા સાલ ઉઠાડી ફૂલોનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। ડોક્ટર હાજી હયાત ખાન બલોચ, અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને પાલિતાણાના પૂર્વ નગરપતિ। અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની આજે જે મિટિંગ બોલાવવામાં આવી રહેલ છે તે મિટિંગની અંદર અખિલ ગુજરાત બલોચ સમાજના બંધારણીય અધિકારો રજૂ કરવાના છે। સંગઠન અંગે ચર્ચા વિચારણા કરીને સંગઠન અંગે હોદ્દેદારોની જાહેરાત કરવાની છે। અખિલ ગુજરાત બલોચ યુવા સમાજના સંગઠનની રચના કરવાની છે। અખિલ ગુજરાત બલોચ ભવનની પણ એક ચર્ચા કરવાની છે અને સાથે સાથે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર બલોચ મકરાણી સમાજને બલોચોએ અને મકરાણીએ જે નામ રોશન કર્યું છે તેવા સરકારી પદાધિકારીઓ, રાષ્ટ્રીય ક્ષેત્રના દરેક આગેવાનો તેઓનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવી રહેલ છે। ગુજરાતની અંદર વર્તમાન અમે જે સર્વે કર્યું તેમાં 28 જિલ્લાની અંદર અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની વસવાટ છે અને ત્યાં જઈને અમારી જે ટીમ છે એ તે જિલ્લે સમગ્ર ગુજરાતની અંદર 4 ઝોનની અંદર આગેવાનોને મોકલવામાં આવશે અને જિલ્લે જઈને ત્યાં મિટિંગોનો દોર ચાલુ કરી અને સમાજને સાથે બેસાડી અને સંગઠન આગળ વધશે। સમાજને આગળ લાવવા માટે કયા ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં, હેલ્થમાં કઈ રીતે કામ કરશે આખું સમાજ? અખિલ ગુજરાત બલોચ સમાજને જો ચર્ચા કરીએ ને તો લોકો જે કહેતા હોય સમગ્ર મુસ્લિમ સમાજ કરતાં અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની અંદર એજ્યુકેશનનો દોર ઘણો બધો મોટો છે। અખિલ ગુજરાત બલોચ સમાજની અંદર રાજકીય ક્ષેત્રની અંદર જો તમે નક્કી કરશો તો સમગ્ર મુસ્લિમ સમાજ કરતાં પણ જે બલોચ મકરાણી સમાજના દરેક ક્ષેત્રની અંદર રાજકીય ક્ષેત્રથી લઈ દરેક ક્ષેત્રની અંદર બલોચ મકરાણી સમાજ તમને કોઈ આગવું સ્થાન ધરાવે છે। એ તેને એનું પુણ્ય છે, પોતાની તાકાત છે। જો મારી વાત કરીએ તો હું સને 1990ની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર પાલિતાણા જૈન ધર્મની પવિત્ર તીર્થભૂમિ છે, ત્યાં હું 22 વર્ષની ઉંમરે નગરપાલિકાનો પ્રમુખ બન્યો અને સદંતર 25 વર્ષ સુધી નગરસેવક તરીકે મેં ફરજ બજાવી છે। પાલિતાણાની અંદર 2.5 લાખની વસ્તીની અંદર માત્ર ને માત્ર મારો એક જ પરિવાર છે। આ જે બલોચોની છે ને કુનેહ છે કે આખું ગામ દરેક સમાજનું હોય પણ ત્યાં 5 કે 25 ઘર બલોચોના હોય ને તો ત્યાં સરપંચ બલોચ જ બનતો હોય। મારા વિસ્તારની અંદર જો વાત કરું તો ત્યાં 70 મત સિવાય 8000 મતદારોની અંદર માત્ર 70 મતદારો હોવા, પણ ત્યાંથી હું 15 વર્ષ નગરસેવક તરીકે મેં પ્રજાની સેવા કરેલ છે। અને આપને કહેતા આનંદ થાય છે સમગ્ર હિન્દુસ્તાનની અંદર કે ભાઈ બલોચો છે ને ગાય માટે, ગામ માટે, બેન માટે બલિદાનો આપ્યાના સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયેલા છે। હું છેલ્લા
16 વર્ષથી ગૌશાળા ચલાવી રહ્યો છું, જે હિન્દુસ્તાનની અંદર ભારત સરકારે મને 4 એવોર્ડથી નવાજેલો છે. અસંખ્ય એવોર્ડથી નવાજવામાં આવેલ છે. આ બલોચોની કુનેસે બલોચોની તાકાત છે કે બલોચો પશુને પ્રેમ કરે છે, પ્રજાને પ્રેમ કરે છે, હરેક સમાજને પ્રેમ કરે અને બધાને સાથે લઈને ચાલે. એ અમારી કુનેસ છે અને એ અમારી તાકાત છે. સર, તમે ભાવુક થઈ ગયા વાત કરતા કરતા. હા. શું કારણ હતું? કારણ કે તમે આવો મારી ગૌશાળા, આવો મારી ગૌશાળા છે ને, તમને નવાઈ લાગશે. હું મારો ઘણો બધો સમય છે ને મારી ગૌશાળામાં ગાયોની સાથે કાઢું છું. અને મોટો ઇતિહાસ છે કે જ્યારથી મેં ગૌશાળા બનાવી છે ત્યારથી ભાવનગર જિલ્લાની અંદર ગૌવંશ બંધ કરાવવાનો જો કોઈ મોટો અભિગમ શરૂ કર્યો હોય તો હયાત ખાન બોલો છે. જી, એક આખરી સવાલ વાત એ છે કે ગૌશાળાની જ્યારે વાત આવે જી. મુસ્લિમ સમાજ પર ક્યાંક ને ક્યાંક ગાયોને લઈને આક્ષેપો કરવામાં છે. આપ સારું કામ કરી રહ્યા છો. જી. લોકોને મુસ્લિમ સમાજ વતી શું મેસેજ આપશો? ઘણી વખત આ ચર્ચાનો વિષય બને છે. અસંખ્ય જગ્યાએ સનાતન ધર્મના સારા સારા ધર્મગુરુઓએ, તેમાં વિશ્વવંદની પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુએ પણ મારું સન્માન કર્યું. કોમી એકતાનો એવોર્ડ આપીને બરોડાની અંદર એક પોર ગામ છે, ત્યાં પરમ પૂજ્ય વંદની રમણ બાપુ કરીને જેનું આશ્રમ આવેલો છે, જ્યાં હજારો કેન્સરોની દવા થાય છે, ત્યાં પણ મારું સન્માન કરવામાં આવેલ. કે સન્માન એટલા માટે કરવામાં આવેલ કે મેં અમને આપને વાત કરી તે રીતે કે ભાઈ બલોચોનો આ પરંપરા જળવાયેલી છે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર હિન્દુસ્તાનની અંદર. અને ભાવનગર જિલ્લાની અંદર જે કાંઈ બલોચો છે એ અમે બધા ગરાસદારો છીએ. ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબે તમામ બલોચોને ગરાસથી નવાજેલા છે, ગામ આપેલા છે, ગરાસ આપેલા છે. એ કોમમાંથી જે સમગ્ર દુનિયાની અંદર, વિશ્વની અંદર જે 6 કોમનું જે અસ્તિત્વ છે એમાં બલોચ કોમ છે ને એનો ઉમેરો થાય છે. બલોચ કોમ દુનિયાની 6 મુસ્લિમો જે શક્તિશાળી કોમ છે એ પૈકી એક આ બલોચ કોમ હિન્દુસ્તાનની અંદર અસ્તિત્વ ધરાવે છે અને ગુજરાતની અંદર પણ બધી રીતે અસ્તિત્વ ધરાવે છે. બલોચ સમાજમાં આમ તો ઘણા બધા સરકારી નોકરીઓ કરતા હોય છે. હવે લોકો સરકારી નોકરથી બહાર આવીને પ્રજાના નોકર બનવા ઈચ્છે છે, આગળ જઈને કોઈ ચુનાવની અંદર, ઇલેક્શનની અંદર ઉતરવા માંગશે? નહીં. કે સમગ્ર ગુજરાતની અંદર બલોચ મકરાણી સમાજના જે કર્મચારી, જો મારી વાત કરું તો મારો આખો પરિવાર છે, મારું ફેમિલી છે, બધું ગવર્મેન્ટ સર્વન્ટ છે. મારી